ગ્લોબલ માર્કેટ્સથી મિશ્ર સંકેતો. એશિયન માર્કેટમાં મામૂલી ઘટાડો તો ગિફ્ટ નિફ્ટી ફ્લેટ ટુ નેગેટિવ. ડાઉ ફ્યુચર્સ સુસ્ત. ગઈકાલે અમેરિકાના બજાર મામૂલી ઉછાળા સાથે થયા હતા બંધ. લાલ સાગરમાં ટેન્કર હુમલાથી ક્રૂડમાં આવ્યો ઉછાળો. ભાવ $78 પાર નીકળ્યો તો સોનાના ભાવમાં આવ્યો મામૂલી ઉછાળો. ક્રૂડના સ્થાનિક પ્રોડક્શન પર વિન્ડફોલ ટેક્સમાં 74% વધુનો ઘટાડો. નવા દર ₹5,000 ઘટાડી ₹1,300 પ્રતિ ટન કર્યા. ડીઝલ અને એટીએફ પર એક્સાઇઝ ડ્યુટી પણ ઘટાડી. અપોલો ટાયર્સમાં આજે થઈ શકે છે મોટી બ્લોક ડીલ. 3%થી વધુ હિસ્સો વેચી શકે છે વ્હાઇટ એરિસ ઇન્વેસ્ટમેન્ટ. 2%ના ડિસ્કાઉન્ટ સાથે ₹440 રહી શકે છે ફ્લોર પ્રાઇસ. વેદાંતાના બોર્ડે ₹11 પ્રતિ શેરના ડિવિડન્ડની આપી મંજૂરી. 27 ડિસેમ્બર છે રેકોર્ડ ડેટ. મેમાં કંપનીએ આપ્યું હતું ₹18.5 પ્રતિ શેરનું ડિવિડન્ડ. રાઈસ શેર્સમાં આજે આવી શકે છે એક્શન. સરકારે પહેલીવાર રાઈસ કંપનીને ભાવ ઘટાડવાનો આપ્યો આદેશ. નોન બાસમતી રાઈસના ભાવ ઘટાડવાનો આપ્યો આદેશ. પ્રાઇમરી માર્કેટમાં આજે ખુલશે 3 આઈપીઓ. હેપી ફોર્જિંગ્સ, આરબીઝેડ જ્વેલર્સ અને ક્રેડો બ્રાન્ડ્સ માર્કેટિંગની પબ્લિક ઓફર સબસ્ક્રિપ્શન માટે ખુલશે. અને કોરોનાના નવા સબ વેરિયન્ટ JN1એ વધાર્યું ટેન્શન. હેલ્થ મિનિસ્ટ્રીએ કર્યા એલર્ટ. કેરળમાં નવા વેરિયન્ટની પુષ્ટિ. કર્ણાટકમાં 60 વર્ષથી વધુ વયના લોકો માટે ફેસ માસ્ક કર્યું જરૂરી. સિંગાપોરમાં એક સપ્તાહમાં કોરોનાના કેસ 56,000 પાર.